રાજ્યની શાળા એસઓપી બનાવવાની વિચારણા દરેક ઝોનમાં ફી નિર્ધારણ કરવા માટે નવી ગાઈડલાઈનનું પાલન કરાશે। અગાઉ અલગ અલગ ઝોનમાં નિયમોનું અલગ અલગ અર્થઘટન થતું હતું। શાળાની ફરિયાદ અને રજૂઆત બાદ નવી એસઓપી બનાવવા માટે સરકારની વિચારણા। રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા ઝોનની બેઠક મળી। એફઆરસી કમિટીના સભ્યો, અધિકારીઓ અને સરકાર વચ્ચે બેઠક મળી અને બેઠકમાં 22 જેટલા સૂચન આવ્યા, જે અંગે સરકાર વિચારણા કરીને એસઓપી બનાવશે। અગાઉ અનેક ઝોનમાં પ્રવેશ ફી અને સત્ર ફી એમ અલગ અલગ ફી મંજૂર કરવામાં આવતી। તો આપણે જણાવી દઈએ કે એક મહત્વપૂર્ણ બેઠક મળી અને આ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી। રાજ્યની શાળાઓની ફી નક્કી કરવા માટે એફઆરસીની કોમન એસઓપી બનાવવા માટે સરકાર વિચારણા કરી રહી છે। જી હા, દરેક ઝોનમાં ફી નિર્ધારણ કરવા માટે નવી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે અને એસઓપીમાં એ મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવશે। અગાઉ અલગ અલગ ઝોનમાં નિયમોનું અલગ અલગ અર્થઘટન થતું હતું અને તેના કારણે આ નવી એસઓપી બનાવવાનું સરકાર વિચારી રહી છે। શાળાની ફરિયાદ અને રજૂઆત બાદ આ નવી એસઓપી બનાવવા માટે સરકારની વિચારણા। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા શુભમ ફોન લાઈન પર છે। શુભમ, એક મહત્વપૂર્ણ બેઠક અને બેઠકમાં નવી એસઓપીને લઈને ચર્ચા, શું માહિતી? ચોક્કસ વત્સલ, ગઈકાલે જે કહી શકે કે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને 4 ઝોનના જે એફઆરસી કમિટીના અધ્યક્ષ અને અધિકારીઓ છે તેમની એક બેઠક યોજાઈ હતી। આ બેઠકની અંદર ખાસ કરીને એફઆરસીમાં એસઓપી લાવવા માટેની એક ચર્ચા છે તે કરવામાં આવી હતી, કારણ કે જે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આ 4 ઝોનના જે એફઆરસી કમિટી છે તેમાં જે નિયમોને ભેદભાવ છે તે જોવા મળતો હોય તેવી ફરિયાદો છે તે સામે આવી છે। કેટલીક જે કમિટી છે જે જિલ્લાઓની તે શાળાઓને સ્કૂલ અને એડમિશન ફી અલગ અલગ ચાર્જ વસૂલવા માટેની છૂટ આપી રહી છે, તો કેટલીક જગ્યાએ આ છૂટ નથી આપવામાં આવી રહી। ત્યારે આવા કેટલાક નિયમોમાં જે કહી શકાય કે બેવડી નીતિ જોવા મળી રહી છે, જેને લઈ અને હવે તમામ જે સેન્ટરો કહી શકાય કે 4 ઝોન છે, 4 ઝોનની અંદર એક પ્રકારની જે કહી શકાય કે તમામ નિયમો લાગુ પડે તે માટે એસઓપી નો જે ગાઈડલાઈન બનાવવા માટેનો નિર્ણય છે તે રાજ્ય સરકારે કર્યો છે ને, જેને લઈ ગઈકાલે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી। 22 જેટલા સૂચનો છે તે આ ગાઈડલાઈનને લઈ મળી આવ્યા છે। બિલકુલ શુભમ, માહિતી બદલ આભાર। જીટીયુની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને સજા થશે। આગામી 22 થી 25 જુલાઈ દરમિયાન સજા ફટકારવામાં આવશે। વિદ્યાર્થીઓના નિવેદનો લઈને યુએફએમ કમિટી સજા કરશે। જીટીયુની પરીક્ષામાં 445 જેટલા વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા હતા। કાપલી, સાહિત્ય અને મોબાઈલ સાથે પકડાયેલા હતા વિદ્યાર્થીઓ। અગાઉ વિદ્યાર્થીઓની કમિટી દ્વારા સુનાવણી કરવામાં આવી રહી।